માતાજી બધાને કેમ છો? બધા મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોકમાં. જો અત્યારે ટાઈમ થયો છે 10:30 જેવું, અને આપણે ગયા હતા જીરું ઉપાડવા. એટલે હવે તડકો તપી ગયો છે, એટલે જીરું મીનું ખરવા. તો હવે કીધું જઈ ઘર બાજુ. જીરું કાંઈ ઉપડે એવું હતું નહીં, તડકો તપી ગયો એટલે હવે ન ઉપડે. 2 દીથાને ઠારાઈ ના આવતા, નકર તો 11 વાગ્યા લગન ઉપડે. હવે આપણે કરવાનું છે ઘઉંમાં પાણી ચાલુ. થોડાક કેરા કાલ રહી ગયા હતા પાવાના, પાવો રહી ગયો હતો. આજે પવન તો છે થોડો થોડો, પણ નહીં વાંધો આવે. એ પાવાના એટલા પાઈ દઈ. ડોબાની હવે નીણ પૂરો કરવાની એ કરી નાખે. જો આરામમાં હે. સવારે એમ તો નાખીને ગયા હતા, કરીને ક્યાંક લીલું કેળામાં લઈ આવે બસ નાખી દે. અમારા બેન પડી આવી ગયા, અમારા બંસુ બેન ને. જો તઈની સાયકલ ફેટાવે. પડતો જો અત્યારે ટાઈમ થયો છે 5:30 જેવું, અને આપણે અત્યારે આવ્યા છીએ એડા નણવા. કોક ફૂકાણા હતા, કીધું નણી લઈ. પાણી અહીં હાલતું હતું, પાવર વહી ગયો એટલે હવે એડા નણવા મેં કોક જો સાંઈક હતા તો કીધું નણી લઈ. આવા કોક ફૂકાઈ ગયા. જો હાલ બાજુ પછી આવું ઝાઝા રહેતા નથી, નણી જાય એટલે. જો આવા બધા લઈ લેવાના. અમુક આ હુકાણા હોય ને કોક એટલે લઈ લેવાના. બધા પછી પાકી ગયા. અમુક જો આ છોડવા આખા હુકાઈ ગયા ને, એમણે જો ઊભો છોડવા હુકાઈ ગયા. 2 લૂંગુ એમાં હુકાઈ જાય. જો અમુક છે ઓલે જો સામે રહી, એટલે કે ધારે નાણી લઈ. પાણી ચાલુ કર્યું એટલે વાંહે પાણી પીતું આવે ને આગળ નણતા જાવ. આ ટૂંકા બધા એ નણી લીધા ને પાણી પાવર હતો ત્યાં મોટર ચાલુ હતી એટલે એ બધું પી ગયું. જો અહીંયા એક ભારી નણીને મૂક્યા છે, એક ભારી નાખી આવ્યો અહીંયા. હાલો આટલું ટૂંકું નણી લઈ. કાલ પછી પાણી ચાલુ કરવું હોય ને નો વાંધો, સવારમાં પાવર આવી જાય. આપણે જો જે આ બાજુ બકાલું આવ્યું ને એ હવે કોક આમ નીકળતું આવે, ઉગતું આવે છે. જો બાજુ આ ચોરી નીકળતી આવે, જો ચોરી છે. અહીં બાજુ શાક દેખાય. હવે આગળ ગવાર ને એવું બધું હતું, આ બાજુ ચોરી તો દેખાય. આ બાજુ જો ગવાર એ નીકળ્યો છે, અહીં ગવાર છે. કોક નીકળ્યા છે જો આ બાજુ. અને આ બાજુ આપણે સાંજે આજ પાછો ખોટી આવી ગયો તો ઝાડ ને ગદપ ને બધું ભાંઠી ગયો હે. જો પાઠા કરી નાખ્યા. એલ બાજુ ગદબમાં બધા ભાંઠી ગયો. જો લીલા માયલો ને જો ખૂંદી નાખ્યું પગલાઈને. બધા આટો ફરી ગયો. આ બાજુ ઓલી જાહેરમાં આપણે ઓલી બાજુ રહીને એ બાજુ ખાઈ ગયો. આખા ગદપમાં ખાધેલું બધામાં. લાગે છે આ પાઠા. સીંડું દીધું તોય ગમે ક્યાંથી આવ્યો કઈ ખબર જ નહીં પડી.
હાલી બાજુ જો દી આટલો રહ્યો છે. અત્યારનું કાંઈક વાતાવરણ જો આવું છે. તો વાદળા થઈ ગયા હતા જો આ બાજુ છે હજી વાદળા. સવારે વધારે હતા અત્યારે કાંઈક વિખાઈ ગયા છે. સવારે જાજા હતા આ બાજુ બધે. ઓલી જાહેરમાં જોઈ જાય કેટલું ભાંઠી ગયો છે. આલ બાજુ રખડી ગયો જોઈને હગર. જો આ બાજુ આ ભાંઠી ગયો. આ ઉપર ઉપર બધી ખાઈ ગયો. આમાં જો લાગે છે. રાતે 12 વાગ્યા પછી આવેલો. 12 વાગ્યા લગન તો જાગતો હોય હું. મોબાઈલ જોતો એટલે 12 વાગ્યા પહેલાં તો ના આવેલો. 12 વાગ્યા પછી જ આવેલો. આપણે એને કાંઈ વારો આડો દઈ દઈ. વારો લગભગ ટપીને આવ્યો હોય. નીચો થોડોક થયો ને એટલે આમ ટપી જાય. એટલે હાજીને હે ડબલ વારા કરી નાખો. 2 વારા બાંધી દેવા. આલી બાજુ જો અમારા બંસીબેન હિંચકા ખાય. હાડી તૂટી ગઈ છે. જો તૂટી ગઈ ને તો હેઠી પડવાની હો. જો એ તૂટી જાય છે ને હેઠી પડીશું જો. બેટકું કરવા હા કઈ તો પગમાં બેટકું ભરી લીધું. પાડી નાખો લે. ભેંસું ને જો આપણે એડામાં લીલું ખળ લાયા છે મને દાબા. આલી બાજુ જો આપણે મીઠો લીમડો વાયો પણ વધતો નહીં. એવડો ને એવડો છે. આ છે રાયણ. જો અત્યારે ટાઈમ થયો છે 7:30 જેવું અને આપણે અત્યારે જવું છે ગામમાં દૂધ ભરવા. તો દૂધ ભરી આવી અને આજનો બ્લોગ આપણે એન્ડ કરી. મળી પછી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.